દેવોએ કરેલ સદાશિવની સ્તુતિ. બધા દેવો ભેગા થઈ સદાશિવને શરણે કૈલાસ ઉપર ગયા અને કહ્યું કે હે દેવોના દેવ મહાદેવ, અમે આપના શરણે આવ્યા છીએ, માટે ત્રણેય લોકને બાળતા આ ઝેરથી આપ અમારી રક્ષા કરો. હે પ્રભુ, આપ ત્રિગુણાત્મક શક્તિ દ્વારા આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરો છો. આપ પરમ ગુહ્ય અને સર્વના આત્મા છો. આપમાંથી જ વેદો અને પ્રણવ ઓમકાર ઉત્પન્ન થયા છે. સર્વ દેવતાઓ રૂપ અગ્નિ આપનું મુખ છે, એ પૃથ્વી આપના ચરણો છે, કાળ એ આપની ગતિ છે, દિશાઓ આપના કાન છે, વરુણદેવ આપની જીભ છે, આકાશ આપની નાભી છે, વાયુ એ આપનો શ્વાસ છે, સૂર્ય આપના નેત્રો છે, ચંદ્ર આપનું મન છે, જળ એ આપનું વીર્ય છે, અહંકાર આપનો આત્મા છે, ઔષધિઓ આપના રૂંવાટા છે, સાક્ષાત વેદ આપની 7 ધાતુઓ છે, સ્વર્ગ આપનું મસ્તક છે, સમુદ્ર આપનું પેટ છે, પર્વતો આપના હાડકાં છે અને સર્વ ધર્મ એ આપનું હૃદય છે. 5 ઉપનિષદો એ આપના મુખ છે. શિવ નામે સ્વયં જ્યોતિ, સત્ય તત્વ આપની શાંતિ સ્થિતિ છે. અધર્મનો તરંગો એ આપની છાયા છે. સત્વ રજસ તમસ એ આપના ત્રિનેત્ર છે. ગાયત્રી આદિ છંદોવાળા પ્રાચીન વેદો, શાસ્ત્રકર્તા અને સાંખ્ય સ્વરૂપ આપનું દર્શન છે. જેમના બંને ચરણોને મહાત્માઓ હૃદયમાં ચિંતવે છે, જે તપશ્ચર્યાથી અત્યંત તપેલા રહે છે, જે મૂર્ખ પુરુષો પાર્વતી સાથે વિચરનારા કહે છે, સ્મશાનમાં વિચરતા આપને ઉગ્ર અને હિંસક કહે છે, તેઓ ચોક્કસ આપની લીલા જાણતા જ નથી. તેથી જ આપ વિશે જેમ ફાવે તેમ બોલે છે. આપનું સ્વરૂપ જાણવા મહાત્માઓ પણ સહેજમાં સમર્થ થતા નથી, તો સ્તુતિ કરવા ક્યાંથી સમર્થ થાય? હે મહેશ્વર, આપના પરબ્રહ્મ સ્વરૂપને કોઈ પામી શકતું નથી કે કોઈ જોઈ શકતું નથી, છતાં આપનું સગુણ સ્વરૂપ લોક કલ્યાણ માટે છે. પ્રજાનું દુઃખ જોઈ મહાદેવ સતી પાર્વતીને કહેવા લાગ્યા કે હે ભવાની, સમુદ્ર મંથનમાંથી નીકળેલા ઝેરને લીધે પ્રજાઓ દુઃખી થઈ છે. મારે તેઓને નિર્ભય કરવી જોઈએ. હું આ ઝેર પી જઈશ અને પ્રજાને દુઃખમાંથી બચાવીશ. આમ શંકર ભગવાને ઝેર ખાઈ જવાની તૈયારી બતાવી, એટલે તેમના પ્રભાવને જાણનારા દેવી પાર્વતી સમંત થયા. પછી મહાદેવજી સમુદ્ર કાંઠે ગયા અને હળાહળ ઝેરને હથેળીમાં લઈ અને પી ગયા. આ ઝેરના લીધે મહાદેવજીના કંઠમાં કાળો દાગ પડી ગયો અને તેમનું આભૂષણ બન્યું. શંકર ભગવાને ઝેરને પેટમાં નથી ઉતાર્યું, પરંતુ ગળામાં જ રોકી રાખ્યું. ભગવાન શંકરે ગળામાં ઝેર રોકી રાખ્યું, તેથી ગળાનો ભાગ નીલો થયો. આથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા. ભગવાન શંકર ઝેર પીતા હતા ત્યારે તેમને હથેળીમાંથી જે કાંઈ ટીપા નીચે પડી ગયા હતા, તેને વીંછી, સર્પ ઝેરી ઔષધિઓ અને ઝેરી પ્રાણીઓ ચાટી ગયા. શ્રી સુખદેવજી બોલ્યા કે મહાદેવજી ઝેર પી ગયા એટલે પ્રસન્ન થયેલા તે દેવો અને દાનવો વેગથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. એટલે તેમાંથી કામધેનુ ગાય નીકળી. એ ગાયને બ્રહ્મવાદી ઋષિઓએ યજ્ઞના હવિષ માટે લીધી. પછી ચંદ્ર જેવો ઉજ્જવળ ઉચ્ચશ્રવા નામનો ઘોડો નીકળ્યો, તેને બલિરાજાએ રાખ્યો. પછી ઐરાવત નામનો સફેદ હાથી નીકળ્યો, તેને ઇન્દ્રરાજાએ રાખ્યો. પછી સમુદ્રમાંથી કૌસ્તુભ નામનું માણેક રત્ન નીકળ્યું, તેને શ્રીહરિએ છાતી ઉપર આભૂષણ તરીકે રાખ્યું. પછી દેવલોકના અલંકાર રૂપ પારિજાત નામનું કલ્પવૃક્ષ નીકળ્યું. તે કલ્પવૃક્ષ સર્વના મનોરથો પૂરું કરનારું હતું. તેના પછી અતિ સ્વરૂપવાન અપ્સરાઓ નીકળી. પારિજાતક વૃક્ષ અને અપ્સરાઓ બંને દેવપક્ષમાં આવ્યા. ત્યારબાદ સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. તે સાક્ષાત જગદંબા છે, મહામાયા છે. તેમની કાંતિથી સર્વ દિશાઓ ઝળહળવા લાગી. તેમના સૌંદર્ય, ઉદારતા તથા મહિમા જોઈને બધા તેમના ઉપર મોહિત થઈ ગયા. લક્ષ્મીજીને સુંદર શણગાર કરવામાં આવ્યો. તે વિચારવા લાગ્યા કે કોને વિજયમાળા અર્પણ કરવું. તેઓ સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવા નીકળ્યા. સખીઓ પ્રથમ તેમને મહાન તપસ્વીઓ પાસે લઈ ગઈ. ત્યારે તેઓ કહે છે કે આ ઋષિઓ જ્ઞાની તપસ્વી છે, પણ બહુ ક્રોધી છે. આગળ દેવો બિરાજેલા હતા, તેમને પણ લક્ષ્મીજીએ ના પાડી. તેઓ કહે છે કે દેવો બહુ કામી હોય છે. આગળ પરશુરામ બિરાજ્યા હતા, તેમના માટે લક્ષ્મીજી કહે છે કે તે નિષ્ઠુર દેખાય છે. ત્યારબાદ લક્ષ્મીજી માર્કંડેય ઋષિ પાસે ગયા. તે સ્વરૂપવાન, ગંભીર અને લાંબા આયુષ્યવાળા છે, પરંતુ ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા છે. તેમણે લક્ષ્મીજી સામે જરા પણ જોયું નહીં. તેઓ મનમાં વિચારે છે કે લક્ષ્મી કરતાં મારા નારાયણ વધારે સુંદર છે. લક્ષ્મીજી વિચારે છે કે આ મહાત્મા તો બિલકુલ મારી સામે જોતા પણ નથી. આમ આગળ શંકર બિરાજેલા હતા, તો સખીઓ તેમને શંકરનો પરિચય આપતા કહે છે કે આ તો દેવોના દેવ છે.
એમને તો કામને પણ વાળ્યો છે. તેઓ ક્રોધી પણ નથી. માથે ગંગાજી વહે છે. લક્ષ્મીજી કહે તે બધી રીતે સારા છે, પણ તેમનો પહેરવેશ સારો નથી. તેમણે શરીર પર વાઘાંબર ઓઢ્યો છે. હાથમાં ગળામાં બધે સાપો લટકતા દેખાય છે. શંકર ભગવાનની આગળ નારાયણ ભગવાન બિરાજેલા હતા. તેમને જોતા જ લક્ષ્મીજી ઓળખી ગયા કે આ જ સર્વગુણ સંપન્ન નારાયણ છે, અને તરત જ લક્ષ્મીજીએ ભગવાન નારાયણને વિજયમાળા અર્પણ કરી. દેવો ગંધર્વો લક્ષ્મીનારાયણ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. પછી લક્ષ્મીજી ભગવાન પાસે આવી પ્રફુલ્લ નેત્રે પ્રભુના વક્ષને જોવા લાગ્યા કે જ્યાં તેમનું અવિચળ સ્થાન હતું. ભગવાને તેમને પોતાના વક્ષમાં અવિચળ સ્થાન આપ્યું. તે સમયે બ્રહ્મા, શંકર અને અંગિરાદી સર્વ પ્રજાપતિઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા. સર્વે પ્રભુની સત્ય મંત્રો વડે સ્તુતિ કરવા લાગ્યા. હે રાજાન, દેવો તથા દાનવોની લક્ષ્મીજીએ ઈચ્છા ન કરી ત્યારે તેઓ સત્વહીન, લાલચુ, ઉદ્યોગરહિત અને નિર્લજ્જ થયા. હજુ સુધી અમૃત નીકળ્યું ન હતું, તેથી સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. અમૃતની ઈચ્છાવાળા દેવો તથા દાનવો સમુદ્રને મથવા લાગ્યા. એટલે સમુદ્રમાંથી વારુણી નામની દેવી ઉત્પન્ન થઈ. તેને અસુરોએ સ્વીકારી. પછી મંથન ચાલુ થતાં સમુદ્રમાંથી પરમ અદ્ભુત પુરુષ ઉત્પન્ન થયો. તેણે પીળા વસ્ત્રો તથા ઝળકતા મણીના કુંડળો ધારણ કર્યા હતા. તે વિષ્ણુ ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયો હતો. તે ધન્વંતરી નામથી પ્રખ્યાત હતો. આમ સમુદ્રમાંથી ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ તે ઘડો ખેંચી લીધો. અમૃતનો ઘડો દૈત્ય પક્ષમાં ગયો. આથી દેવોને ખૂબ જ દુઃખ થયું. તેઓ ભગવાનના શરણે ગયા. દેવોની દીનતા જોઈ ભગવાને કહ્યું કે તમે ખેદ ન કરો. હું મારી મોહિની માયાથી દૈત્યોમાં અંદરોઅંદર કજ્જો ઊભો કરી તમારું કાર્ય સાધીશ. આમ ભગવાને દાનવો સાથે શક્તિથી નહીં પણ યુક્તિથી કામ લેવાનું વિચાર્યું. બોલ ગોવર્ધનનાથ કી જય, બાળકૃષ્ણલાલ કી જય.